ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલ પર બધા જ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. બધા જ વિદ્યાર્થીઓને વિનંતી કે ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને ત્યાર પછી શેર કરવાનું ન ભૂલતા. ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલ પર બધા જ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. બધા જ વિદ્યાર્થીઓને વિનંતી કે ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને ત્યાર પછી શેર કરવાનું ન ભૂલતા. હું કુરેશી ગુલામ દસ્તગીર આઈ, ધોરણ 9, વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 9, મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. કાલે આપણે મૂળભૂત હક્કોની વાત કરી હતી. આજે આપણે મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે વાત કરીશું. ભારતીય નાગરિકને ભારતના બંધારણ દ્વારા આપણને 6 મૂળભૂત હક્કો આપવામાં આવેલા છે. સિક્કાની 2 બાજુ હોય છે. જે રીતે આપણને હક્કો આપેલા છે એ પ્રત્યે ભારતના નાગરિક તરીકે આપણી કેટલીક ફરજો પણ છે, જે આપણે ફરજો પૂરી કરવી જોઈએ. હવે આપણે આગળ મૂળભૂત ફરજોની વાત કરીશું. ભારતમાં પ્રાચીન સમયથી જ લોકો હક્કો કરતાં ફરજો પ્રત્યે વધુ સભાન હતા. જેમ નાગરિકોને કેટલાક મૂળભૂત હક્કો આપવામાં આવ્યા છે, તેમ નાગરિકોની કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ 1976માં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવ્યો છે. ફરજોનો સમાવેશ મૂળભૂત ફરજો દ્વારા દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્યો પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવીને રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો હેતુ હતો. રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણમાં પ્રત્યેક નાગરિક પોતાનું યથાશક્તિ યોગદાન આપે, તે થકી સમાજમાં શાંતિ, સલામતી, સદભાવના, સંવાદિતા અને કોમી એકતાની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય પ્રત્યેક નાગરિકનું દેશ અને સમાજ પ્રત્યે છે, તેનું સ્મરણ કરવાનું છે. આપણા સામાજિક જ્ઞાનના પાઠ્યપુસ્તકના પ્રથમ પાના ઉપર પણ આ ફરજો દર્શાવવામાં આવી છે. પહેલી ફરજ, બંધારણમાં પાલન કરવું તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજનો આદર કરવો. બીજી ફરજ છે સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને તે અનુસાર વર્તવું. ત્રીજી ફરજ છે ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું. ચોથી ફરજ છે જ્યારે જરૂર પડે ત્યારે અને હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું અને ઉત્સાહભેર જોડાવું. પાંચમી ફરજ છે ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી, લોકો વચ્ચે સુસંવાદિતા સ્થાપવી અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારોનો ત્યાગ કરવો. છઠ્ઠી ફરજ છે રાષ્ટ્રના સમૃદ્ધ અને વિવિધ સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. સાતમી ફરજ છે જંગલો, સરોવરો, નદીઓ અને વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું અને સમૃદ્ધ કરવું તથા સજીવો પ્રત્યે અનુકંપા રાખવી એટલે દયા રાખવી. આઠમી ફરજ છે વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધવૃત્તિનો વિકાસ કરવો. નવમી ફરજ છે જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. 10મી ફરજ છે વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું, જેથી રાષ્ટ્રીય પ્રગતિ અને સિદ્ધિના સોપાનો ઉત્તરોત્તર સર કરતું રહે. 11મી ફરજ છે મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને આપવું એ તેના માતા પિતાની ફરજ રહેશે. ભારતમાં 6 જાન્યુઆરી
મૂળભૂત ફરજ દિન. ભારતમાં 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું છે. આપણે અગાઉ ઉપર જોઈ ગયા 11 ફરજો. આ બધી ફરજો પૈકી કેટલીક ફરજોને કાનૂની પીઠબળ છે. એનું પાલન નહીં કરનારને સજા થાય છે. નાગરિકો ફરજોનું પાલન કરે એ માટે તેમનામાં સભાનતા અને જાગૃતતા ઊભી કરવાનો પ્રયાસ શિક્ષકોએ પ્રયત્નશીલ બનીને કરવો જોઈએ. સમાજમાં પ્રવર્તતા કેટલાક સામાજિક દૂષણો કે અનિષ્ટો જેવા કે અસ્પૃશ્યતા, વેતપ્રથા, બાળમજૂરી, સ્ત્રી શોષણ, જાતીય સતામણી, દહેજ પ્રથા, સ્ત્રી ભ્રૂણ હત્યા, કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ સદંતર નાબૂદ થાય એ જોવાની જવાબદારી અને ફરજ નાગરિક તરીકે આપણી છે. સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ તેનું સ્પષ્ટ દિશાસૂચન આ ફરજો આપણને આપે છે. જો ભવિષ્યના નાગરિક એવા બાળકો અને કિશોરોમાં આ ફરજોનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય અને તેના મહત્વ અને ઉપયોગિતાનું સતત અને સઘન શિક્ષણ આપવામાં આવે તો ભવિષ્યના નાગરિકોમાં સામાજિક અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના, વિશ્વ બંધુત્વ, ન્યાયી અને શોષણવિહીન સમાજની રચનાના ઉચ્ચ આદર્શો ફળીભૂત થઈ શકે છે. આપણે આગળ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે વાત કરીશું. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના 4થા ભાગમાં કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપવાનો છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે. એનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. આ સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે એવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશાસૂચન આપવાનો છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી કે તેનાથી કાનૂની પીઠબળ મળતું નથી કે કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી. તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં તે પાયાના છે. કેટલાક હક્કોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હક્કોમાં સમાવેશ કર્યો છે, જે તત્કાળ આપી શકાય તેવા હતા, પરંતુ બીજા ઘણા હક્કોનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યા છે, જે જેમ જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ તેમ ભવિષ્યમાં આ હક્કો આપતા જવાનો વિચાર બંધારણ સભાનો હતો. ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે તેનું મહત્વ દર્શાવતા તેને દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે એવું જણાવ્યું હતું. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. માર્ગદર્શક સિદ્ધાંતોને વિવિધ વિભાગોમાં દર્શાવ્યા છે તેની આપણે જાણકારી મેળવીશું. પહેલું છે આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો. બીજું છે સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. ત્રીજું છે રાજકીય અને વિદેશી નીતિ વિષયક સિદ્ધાંતો. ચોથું છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. પાંચમું છે આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો, જેની અંદર આપણે સૌથી પહેલા આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતોની વાત કરીશું. આર્થિક નીતિઓના ઘડતરમાં ઘણા મહત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે નીચે પ્રમાણે છે. પહેલું, સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી
અને અંકુશનું વિતરણ કરવું. બીજું છે સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રાજ્ય પ્રયાસ કરશે. ત્રીજું છે પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે. ચોથું, કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી પુરુષો અને કુમરી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથરે એવા કામધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે. પાંચમું છે ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરે. છઠ્ઠું છે બાળકોને આર્થિક લાચારીને કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાથે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. સાતમું છે સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જોરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. કામદાર રાજ્ય વીમા ધારો, બોનસ ધારો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેજ્યુઇટી ધારો વગેરે કાયદાઓ ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવ્યા છે. આઠમું છે કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. ગાયો, વાછરડાઓ અને દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવા પ્રયાસ કરશે. નવમું છે રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. આર્થિક કે અસમર્થતાઓના કારણે કોઈ પણ જરૂરમંદ નાગરિકોને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવા રાજ્ય પ્રબંધ કરે અને કાયદો ઘડશે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એની અંદર બીજા સિદ્ધાંતની વાત કરીશું. સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્ય વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે, જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેમનું રક્ષણ કરશે. ભારતમાં રહેતા તમામ નાગરિકોને તમામ સમાન દીવાની કાયદો ઘડવા એટલે યુનિફોર્મ સિવિલ કોડ ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય પ્રયત્ન કરશે. લગ્ન વિચ્છેદ, ભરણ પોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ કરશે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એની અંદર આપણે ત્રીજા સિદ્ધાંતની વાત કરીશું. રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે. બીજું છે રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે, જેવી ન્યાયાધીશો નિષ્પક્ષ, નીડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે. ત્રીજું છે આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનપૂર્વકના સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી પ્રશ્નોનું લવાદ દ્વારા શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયત્ન રાજ્ય કરશે
અને એ બાબતોને અગ્રિમ પ્રોત્સાહન આપવામાં આવશે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એમાં ચોથા સિદ્ધાંતની વાત કરીશું. શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. એની અંદર આપણે વાત કરીશું 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે, જે હવે 2009થી મૂળભૂત હક બન્યો છે. રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતોનું, પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવાનો અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય તે જોવાનો ઉદ્દેશ છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એની અંદર પાંચમું છેલ્લા સિદ્ધાંતની વાત કરીશું, જેનું નામ છે આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. એની અંદર આપણે વાત કરીશું. પહેલું છે લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરે તથા જાહેર આરોગ્ય અને જનસુખાકારી વધારવાને માટેના પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. બીજું છે આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત માદક દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. ઔષધિના હેતુઓ સિવાયના માદક પીણા, ડ્રગ્સ અને નશાયુક્ત પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકશે. ત્રીજું છે દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે. દેશના જંગલો અને વન્યસૃષ્ટિ રક્ષણ માટેના ખાસ પ્રબંધ રાજ્ય કરશે. ચોથું છે કામદારોની કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાશની પર્વમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓ પૂરી પાડીને માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો રાજ્યોને કરવા જણાવેલ છે. આમ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે જેમાં શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિતની સમાજ રચનાનું, સમતા મુક્ત, શોષણ મુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ છે. અર્થાત સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહીની સ્થાપનાનો છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોનો ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ રાજ્ય કરશે એવી અપેક્ષા રાખવામાં આવી છે. લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્ર પૂરતી સીમિત ન રહે પણ સામાજિક અને આર્થિક ક્ષેત્ર સુધી તેનું વિસ્તરણ થવું જોઈએ, જે થકી શોષણ અને અન્યાય મુક્ત એવી સમતામૂલક ન્યાયી સમાજ વ્યવસ્થાનું સપનું સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારને શિરે મૂકવામાં આવી છે. મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનો ધ્યેય ધરાવે છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી, તેઓ એકબીજાના પૂરક છે એમ આપણે કહી શકીએ. આની સાથે તમારો આ પાઠ પૂરો થાય છે. પાઠ નંબર 9 મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પૂરું થતા તમારે હવે ગૃહકાર્ય કરવાનું છે. ગૃહકાર્યની અંદર તમારે પાઠ્યપુસ્તકના પાના નંબર 71 અને 72 પર આપેલા સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખવાના છે. જેની અંદર સ્વાધ્યાયમાં આપેલા પહેલો પ્રશ્ન
નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન, બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો વિશે જણાવો. બીજું, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ દર્શાવો. ત્રીજું છે, મૂળભૂત હકોની અગત્યતા સમજાવો. ચોથું છે, વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું? પાંચમું, નિવારક અટકાયત એટલે પ્રતિબંધિત અટકાયત ધારા વિશે લખો. છઠ્ઠું, ભારતના બંધારણમાં આવેલ બંધારણીય અધિકારો જણાવો. સાતમું, લઘુમતીઓને બક્ષવામાં આવેલ બંધારણીય અધિકારો જણાવો. પ્રશ્ન નંબર 2, ટૂંકનોટ લખો. એમાં પહેલી ટૂંકનોટ છે સમાનતાનો હક, બીજી બંધારણીય ઇલાજોનો હક, ત્રીજી સ્વતંત્રતાનો હક, ચોથી શોષણ સામેનો હક, પાંચમી આર્થિક નીતિઓ સંદર્ભે માર્ગદર્શક સિદ્ધાંતો, છઠ્ઠી રાજકીય અને વિદેશી સંબંધો વિશેના સિદ્ધાંતો. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોના કારણો આપી સમજાવો. અને સાથે તમારે વિધાનોના કારણોના પ્રશ્નો 12 જેટલા આપેલા છે. એના પ્રશ્ન જવાબ તમારે લખવાના છે. પેજ નંબર 72 ઉપર પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે. સમય આવતા આ તમારો નોટબુકની અંદર ગૃહકાર્ય તપાસવામાં આવશે. એટલે દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકની અંદર આ ગૃહકાર્ય કરવાનું છે.